મોર્નિંગ બાળકો. ધોરણ 5 વિષય કમ્પ્યુટર. ચેપ્ટર 3 ઓપરેટિંગ સિસ્ટમ. એમાં 3.5 ઓપન સોર્સ અને પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટરમાં મુખ્યત્વે બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. કમ્પ્યુટરમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે? તો કે બે પ્રકારની. સોર્સ કોડ ઉપલબ્ધ હોય તેમજ નિઃશુલ્ક ઓછી કિંમત ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે. સોર્સ કોડ એનો ઉપલબ્ધ હોય અને નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં હોય અને નિઃશુલ્ક હોય અથવા તો ઓછી કિંમત ધરાવતી હોય એવી ઓપરેટિંગ સિસ્ટમને શું કહેવાય? ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. માલિકી હદ ધરાવતી અને ખરીદવી પડે તેવી ઓપરેટિંગ સિસ્ટમને પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. જેમાં માલિકી હક ધરાવે છે એવી અને ખરીદવી પડે છે, ઓપન સોર્સ ના હોય, ફ્રીમાં ના હોય, જેને ખરીદવી પડે તેવી ઓપરેટિંગ સિસ્ટમને પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ઓપન સોર્સ અને પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ વિશે વિગતવાર સમજ મેળવીએ. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. જો આ જે છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ શું હોય છે? ઉપલબ્ધ હોય છે. તેમાં સુધારા વધારા કરી શકાય છે. તે મોટાભાગે મફતમાં ઉપલબ્ધ હોય છે. તેનો મફતમાં ઉપયોગ કરી શકાય. ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે જેને બધા વાપરી શકે એવી તો તેમાં આપણે સુધારા વધારા પણ કરી શકીએ છીએ. તે મોટે ભાગે મફતમાં ઉપલબ્ધ હોય છે. તે મફતમાં ઉપયોગ કરી શકાય છે. તે અન્યને વહેંચી શકાય છે. તેને સુરક્ષિત માનવામાં આવે છે. તે અન્યને એટલે બીજાને પણ આપણે આપી શકીએ છીએ, વહેંચી શકીએ છીએ. તેથી તેને સુરક્ષિત માનવામાં આવે છે. કોને? તો ઓપરેટિંગ સિસ્ટમને, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમને સુરક્ષિત માનવા. ઉદાહરણ તરીકે લિનક્સ અને એન્ડ્રોઇડ એ શું છે? ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે બીજું છે પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ. તે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. માલિકી હક એટલે કે આપણે કંઈ પણ જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એને ખરીદવી પડે, હક લાગુ પડે. કોઈ બીજાની માલિકી હોય તો એને પૂછ્યા વગર આપણે વસ્તુ લેવાય નહીં. તેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોતો નથી. તેનો જે સોર્સ કોડ આવે છે પાથ એ ઉપલબ્ધ હોતો નથી. ઉપયોગકર્તા તેમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરી શકતો નથી. ઉપયોગકર્તા તેમાં કોઈપણ પ્રકારના સુધારા કે વધારા કરી શકતો નથી. તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે તેને ખરીદવામાં આવે તે જો તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો હોય તો તેને ખરીદો ને તો જ એનો ઉપયોગ થઈ શકે છે. તે મોટાભાગે કોઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ચોક્કસ શરતોને આધીન વેચવામાં આવે છે. તે મોટાભાગે કોઈ સંસ્થાઓ એના નિયમોના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવે છે અને ચોક્કસ શરતો હોય છે અને પછી જ એને વેચવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિન્ડોઝ અને મેક. ત્યાર પછી તે 3.6 ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ. સામાન્ય રીતે કમ્પ્યુટર ખરીદવામાં આવે ત્યારે પહેલેથી જ તેમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને જ આપવામાં. આપણે જ્યારે પણ કમ્પ્યુટર ખરીદવા જોઈએ ત્યારે સામાન્ય રીતે એમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને જ આપવામાં આવે. જો કે અમુક જ કિસ્સામાં ઓપરેટિંગ સિસ્ટમ વિના કમ્પ્યુટર આપવામાં આવે છે, જેમ કે પછીથી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની. કોક જ વાર એવું બને છે કે અમુક જ કિસ્સામાં કે ઓપરેટિંગ સિસ્ટમ વિના કમ્પ્યુટર આપવામાં આવે અને ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ ના કરેલી હોય અને કમ્પ્યુટર આપે તો પાછળથી એટલે કે પછીથી આપણે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી પડે છે. આજકાલ મુખ્યત્વે લિનક્સ, વિન્ડોઝ અને મેક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે. આજકાલ કઈ ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે, પ્રખ્યાત છે? તો લિનક્સ, વિન્ડોઝ અને મેક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે. વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ નીચે મુજબ છે. એમાં સૌથી પહેલું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પરથી ઉતરી આવેલી છે. લિનક્સ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ પરથી ઉતરી આવે તો કે યુનિક્સ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ લિનસ, ટોરવાલ્ડ અને અન્ય પ્રોગ્રામો દ્વારા વિકસાવવામાં આવી હતી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ લિનસ અને ટોરવાલ્ડ અને બીજા અન્ય પ્રોગ્રામો દ્વારા વિકસાવવામાં આવી હતી. તે તેના કાર્ય, સલામતી અને વિશ્વસનીયતા માટે પ્રચલિત છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તેના કાર્ય, સલામતી અને વિશ્વસનીયતા વિશ્વાસુ
છે તેના માટે ખૂબ પ્રચલિત છે. તે યુઝર ફ્રેન્ડલી છે. યુઝર ફ્રેન્ડલી એટલે એકદમ ઉપયોગકર્તાને ફ્રેન્ડલી મિત્રતાભર્યું વાતાવરણ કરે છે. તે મોટાભાગે નિઃશુલ્ક ઓછી કિંમતે ઉપલબ્ધ હોય. તે મોટાભાગે કે મફતમાં હોય છે કાં તો બહુ ઓછી કિંમતે મળી રહે છે. ત્યાર પછી તે સોર્સ કોડ ઉપલબ્ધ હોય તે પ્રકારની ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. તેનો સોર્સ કોડ બધી જગ્યાએ આપણને ઉપલબ્ધ હોય તે પ્રકારની ઓપન સોર્સ, જેનો સોર્સ કોડ આપણને ફ્રીમાં મળી શકે છે, ઉપલબ્ધ હોય છે, આસાનીથી મળી જાય છે, તેને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. તેમાં પૂર્વ નિર્ધારિત રીતે અનેક પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. તેમાંથી પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી નક્કી કરેલા અનેક પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. તે ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર સાધનો ઉપર પણ સારી રીતે કાર્ય કરે છે. તે ઓછી ગુણવત્તા એટલે કે બહુ ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેરના સાધનો ઉપર પણ સારી રીતે કાર્ય કરી શકે છે. તેને કોઈપણ કિંમત ચૂક્યા વિના અનેક કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમજ તેનો ઉપયોગ પણ કરે. એક કમ્પ્યુટરમાંથી આપણે બીજા કમ્પ્યુટરમાં આસાનીથી કોઈપણ પ્રકારની કિંમત ચૂકવ્યા વિના ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પૂરો પાડે છે. તે બે પ્રકારના ઇન્ટરફેસ પૂરો પાડે. એક CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજો છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. બંને પ્રકારના ઇન્ટરફેસને પૂરા પાડે છે. ભારતમાં CDAC કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ BOSS એટલે કે ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશનની લિનક્સની આવૃત્તિ ખૂબ જ પ્રખ્યાત છે, જે અનેક ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ભારતમાં કઈ કંપની તો કે CDAC કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી બોસ કઈ સિસ્ટમ બોસ ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન એ લિનક્સની આવૃત્તિ ખૂબ જ પ્રખ્યાત છે અને ભારતની અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ સ્વરૂપોમાં ઉબુન્ટુ, ડેબિયન, ફેડોરા, લિનક્સ, આર્કલિનક્સ, બોસ, SUSE, રેડ હેટ, મિન્ટ વગેરે ઉપલબ્ધ છે. જો આ જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સના વિવિધ સ્વરૂપો અને વિતરણ ઉબુન્ટુ છે, પછી PC લિનક્સ છે, ફેડોરા છે, FreeBSD છે, ડેબિયન છે, એ રીતે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે આ જે છે ભારતની લિનક્સ આવૃત્તિ છે કઈ તો કે બોક્સ ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. ત્યાર પછી બીજા નંબરનું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડોઝ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તો કે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી. માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના બિલ ગેટ્સ અને પૌલ એલન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કોણે તો બિલ ગેટ્સ અને પૌલ એલને કરી હતી. તે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ. માલિકી હક એટલે કે આ ખરીદવી પડે એવી છે, માલિકી ધરાવતી છે. તેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવી જોઈએ. જો આનો ઉપયોગ કરવો હોય તો તેને ખરીદવી જરૂરી છે. તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેને GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. તે કઈ ઇન્ટરફેસનો ઉપયોગ કરતી સિસ્ટમ છે તો કે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની વિવિધ આવૃત્તિઓ વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 વગેરે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની કઈ આવૃત્તિઓ તો વિન્ડોઝ XP સૌથી પહેલાં આવેલી, ત્યારબાદ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10. જો આ જુદી જુદી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ છે. અત્યારે પહેલાં હતી વિન્ડોઝ 95, વિન્ડોઝ 3.1992માં હતી, પછી વિન્ડોઝ 95 1995માં, વિન્ડોઝ XP 2001માં આવી હતી, વિન્ડોઝ વિસ્ટા 2006માં, વિન્ડોઝ 7 2009માં, વિન્ડોઝ 8 ને અત્યારે હાલ પ્રચલિત છે વિન્ડોઝ 10 જે 2015માં આવેલી છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. મેક ઓપરેટિંગ સિસ્ટમ. મેક એક એપલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. મેક કોને તૈયાર કરેલી ઓપરેટિંગ સિસ્ટમ છે? જો વિન્ડોઝે કોને તૈયાર કરી તો કે માઇક્રોસોફ્ટ કંપની. જ્યારે મેક એ કઈ કંપની તો કે એપલ કંપની તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ. એપલ કંપનીની સ્થાપના સ્ટીવ જોબ્સ તેના અન્ય સાથીદારો દ્વારા તૈયાર કરવામાં આવી છે. એપલ કંપનીની સ્થાપના કોને તૈયાર કરી છે તો કે સ્ટીવ જોબ અને એના બીજાના અન્ય સાથીદારો દ્વારા તૈયાર કરે. તે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. કેવી છે? માલિકી હક ધરાવતી. એટલે આને પણ આપણે ખરીદવી પડે. તેનો ઉપયોગ કરવો હોય તો એને ખરીદવી
જરૂરી છે. તે ઉચ્ચ કક્ષાના હાર્ડવેર અને સલામતી માટે પ્રચલિત. તે સામાન્ય પ્રકારના હાર્ડવેરમાં નથી ચાલતી, તે ઉચ્ચ કક્ષાના હાર્ડવેર અને સલામતી માટે પ્રચલિત. તે ફક્ત એપલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિવાઇસમાં જ કામ કરે. મેક ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત એપલ કંપનીની જે પણ પ્રોડક્ટ હોય છે એમાં જ આ ચાલે છે. એપલ કંપનીના કમ્પ્યુટર, આઈફોન, આઈપેડ, આઈપોડ, ઘડિયાળ, ટીવી વગેરે પ્રચલિત. એપલ કંપનીના કમ્પ્યુટર છે, આઈફોન છે, આઈપેડ છે, આઈપોડ છે, ઘડિયાળ છે, ટીવી વગેરે પ્રચલિત છે. તેમાં મોટાભાગે એપલ કંપની દ્વારા આપવામાં આવેલ પ્રોગ્રામનો જ ઉપયોગ કરી શકાય. એપલ કંપનીના ફોનની અંદર આપણે બીજી કોઈ એપ્લિકેશનો એનું આખું કહેવાય ને રેગ્યુલર ફોનથી અલગ જ હોય છે. તો એપલ કંપની દ્વારા જે પણ આપવા આવેલા પ્રોગ્રામનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એપલ કંપનીના ડિવાઇસ કિંમતમાં બહુ જ મોંઘા હોય છે. મેક ઓપરેટિંગ સિસ્ટમ એક્સની વિવિધ આવૃત્તિઓ 10.0, ચીત 10.1, પુમા 10.02, જગુરા 10.7, લાયન 10.14, મેક્સ ઓસ, મોઝિયા વગેરે છે. જો આ રહ્યું એપલ કંપનીની મેકનું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ. ત્યાર પછી છે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ્રોઇડ એટલે કે ગૂગલની ઓપન હેડ સેટ એલાયન્સ દ્વારા તૈયાર કરવાની ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ્રોઇડ એ ગૂગલની ઓપન હેન્ડ સેટ એલાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ. તે મુખ્યત્વે સ્માર્ટફોન માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણે અત્યારે કયા પ્રકારનો ફોન વાપરીએ તો કે એન્ડ્રોઇડ પ્રકારનો. અને આ જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ખાલી સ્માર્ટફોન માટેની ઓપરેટિંગ મુખ્યત્વે સૌથી વધારે સ્માર્ટફોનમાં વપરાય. અત્યારે એન્ડ્રોઇડ ટીવી પણ આવ્યા છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન સિવાય ટેબ્લેટ, ટીવી, ઘડિયાળ પ્રકારના વેરિયેબલ ડિવાઇસ, કાર વગેરેમાં પણ થાય છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો સ્માર્ટફોન સિવાય ટેબ્લેટમાં, ટીવીમાં, ઘડિયાળમાં અને ડિવાઇસ, કાર વગેરેમાં પણ થાય છે. તે નિઃશુલ્ક એટલે કે મફતમાં ઉપલબ્ધ છે એન્ડ્રોઇડને. તેનો સોર્સ કોડ ઉપલબ્ધ છે. તે પ્રકારની ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. તેનો સોર્સ કોડ ઉપલબ્ધ છે એટલે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. તેમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે વિવિધ પ્રકારની એપ્સ ઉપલબ્ધ. જેવી રીતે મોબાઈલમાં આપણે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ છે, સ્માર્ટફોન, તો આપણે શું કરીએ છીએ વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરીએ. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વિવિધ આવૃત્તિઓ 4.0, આઈસ્ક્રીમ સેન્ડવિચ 5.0, લોલીપોપ 6. માર્શમેલો 7.0, નોગટ 8.0, ઓરિયો અને 9.0 પાઈ વગેરે ઉપલબ્ધ છે. ત્યાર પછી છે સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ચોરસમાં તેનો ક્રમ અક્ષર લખો. પહેલું, કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરતી પદ્ધતિને શું કહે છે? માસ્ટર સિસ્ટમ, બી ઓપરેટિંગ સિસ્ટમ, સી એપ્લિકેશન સિસ્ટમ કે ડી સોફ્ટવેર સિસ્ટમ? તો કે બી એપ્લિકેશન. બીમાં શું હશે? ઓપરેટિંગ સિસ્ટમ. બીજું, ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? એ સિસ્ટમ સોફ્ટવેર, બી એપ્લિકેશન સોફ્ટવેર, સી ફર્મવેર સોફ્ટવેર કે ડી રિસોર્સ સોફ્ટવેર? તો કે એ સિસ્ટમ સોફ્ટવેર. ત્રીજું, કમ્પ્યુટરને શરૂ કરતાં જ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાને શું કહે છે? એ બુકિંગ પ્રોસેસ, બી બેકઅપ પ્રોસેસ, સી બુટિંગ પ્રોસેસ કે પેકિંગ પ્રોસેસ? એટલે કમ્પ્યુટર આપણે ચાલુ કરીએ અને જે મોનિટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ થાય છે એની પ્રક્રિયાને શું કહેવાય? તો કે બુટિંગ પ્રોસેસ. તો જવાબમાં શું હશે? સી. ચોથું, ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને શું કહે છે? એ ફંક્શન, બી ટાસ્ક, સી ડી કમાન્ડ કે ડી બુટિંગ? તો શું આવશે? બી ટાસ્ક. પાંચમું, નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય દર્શાવે છે? એ સુરક્ષા, બી નિયંત્રણ, સી સંચાલન કે ડી આપેલ તમામ? તો આમાંથી ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે? તો સુરક્ષા પણ છે, નિયંત્રણ પણ છે, સંચાલન પણ છે. તો જવાબ શું હશે? ડી આપેલ તમામ. છઠ્ઠું, ઓપરેટિંગ સિસ્ટમ મુખ્યત્વે કેટલા પ્રકારના ઇન્ટરફેસ ધરાવે છે? એ 2, બી 3, સી 4 કે ડી 5? તો કે એ 2. જવાબમાં શું આવશે? એ. સાતમું, નીચેનામાંથી શાબ્દિક કે ટેક્સ્ટ આધારિત ઇન્ટરફેસ કયો છે? એ GUI, બી CLI, સી AVI કે ડી ULI? તો શું હશે? બી CLI.
આઈ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. જવાબમાં શું આવશે? બી. 8મું, આજકાલ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા પ્રકારના ઇન્ટરફેસનો ઓછો ઉપયોગ થાય છે? યુવીઆઈ, એવીઆઈ, જીયુઆઈ કે સીએલઆઈ? તો જવાબમાં શું આવશે? ડી, સીએલઆઈ. 9, નીચેનામાંથી ચિત્રાત્મક પ્રકારનો ઇન્ટરફેસ કયો છે? જીયુઆઈ, સીએલઆઈ, એવીઆઈ કે યુવીઆઈ? તો શું આવશે જવાબ? એ, જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. 10મું, વિન્ડોઝ 8 કયા પ્રકારનો ઇન્ટરફેસ ધરાવે છે? એ યુવીઆઈ, બી એવીઆઈ કે સી જીયુઆઈ કે ડી સીએલઆઈ? તો શું હશે? સી, જીયુઆઈ. કયો ઇન્ટરફેસ ધરાવે છે? તો કે સી, જીયુઆઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અને બાળકો આ જેટલા પણ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે બધું ભણ્યા એ પાઠ વાંચવાનો છે આનું ફરી, અને 1 થી 10 વિકલ્પો નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં ચોપડીની અંદર સારા અક્ષરે લખવાનું છે.